હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. બધા મજામાં હશો મિત્રો? સંકલનના જે પ્રોપર્ટી આપણે જોઈ હતી લાસ્ટ પીરિયડમાં, આઈ હોપ બધા પ્રોપર્ટી સાથે અત્યારે મારી સામે રેડી જ બેઠા હશો મિત્રો. ઓકે, પ્રોપર્ટી બધાની રેડી હશે એટલે હવે દાખલા પણ તમારે રેડી જ થઈ જવાના છે મિત્રો. ઓકે, લાસ્ટ પીરિયડની અંદર આપણે ઉદાહરણ પ્રોપર્ટી જોઈ હતી બધી, પછી ઉદાહરણ 31 અને 32 બે ઉદાહરણ આપણે જોયા હતા. હવે આજે આપણે ઉદાહરણ નંબર 33 થી આગળ વધીએ. ચાલો, ઉદાહરણ નંબર 33 માં રકમ આપી છે 0 to pi x into sin x upon 1 plus cos square x dx નું મૂલ્ય મેળવો. ઓકે, હવે આપણને પ્રશ્ન થશે કે હવે દાખલા સાહેબ આગળ આવી ગયા હોય એવું લાગે છે આપણને. હા, તમે સાચા છો, એમાં કાંઈ ખોટું નથી મિત્રો. કારણ કે આગળ આવતા હતા ને એ દાખલામાં આગળ આવી ગયો તો લિમિટ એક આપણે કદાચ નહોતી આવી, અથવા તો લિમિટ આવી, આ લિમિટ પણ હતી. ઓકે, આપણે કરી જ ગયા હતા આવો જ દાખલો સેમ ટુ સેમ. પણ અહીંયા એક્સ હતો ને એ નહોતો મિત્રો, આટલો ફરક હતો. આ એક્સ નહોતો. સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ આટલું જ હતું. તો કોસ એક્સ નું વિકલન ઉપર સાઇન એક્સ પડ્યું હતું, ત્યાં આપણે કોસ એક્સ બરાબર ટી આદેશ લઈ લીધા. કોસનું વિકલન માઇનસ સાઇન થાય પણ નિશાનીની કાંઈ જરૂર નથી હોતી, તો આપણે કોસ એક્સ બરાબર ટી આદેશ લઈ અને બહુ સરળતાથી ત્યાં કામ થઈ ગયું હતું. પણ અહીંયા આ એક્સ છે એ એટલી સરળતા તમને થવા દેશે નહીં મિત્રો. તો આ એક્સને પહેલાં અહીંયાથી આપણે હટાવવો પડશે, અને એ એક્સને અહીંયાથી હટાવવામાં આપણને કોણ મદદ કરશે? તો કે એ એક્સને હટાવવા માટે આપણા જે પ્રોપર્ટીઝ જે બધી છે એ આપણને હેલ્પ કરશે મિત્રો. તો આપણી પ્રોપર્ટી નંબર 4 નંબરની પ્રોપર્ટી છે 0 to a f of x dx બરાબર 0 to a f of a minus x dx. આ પ્રોપર્ટી આપણને મદદ કરવાની છે P4. ઓકે, તો લઈ આપણે આખું પદ છે એને i બરાબર લેવાનું. i is equal to integration 0 થી pi x into sin x ના છેદમાં 1 પ્લસ cos square x dx. અગત્યનો દાખલો છે આ મિત્રો. ઓકે, હવે આની અંદર આ x છે ને એને આપણે દૂર કરવો છે, એટલે પ્રોપર્ટી નંબર 4 નો ઉપયોગ કરીએ તો ઇન્ટિગ્રેશન 0 to pi, એટલે x જ્યાં આવે છે આયા આયા અને આયા, આ ત્રણેય જગ્યાએ જે x છે એની જગ્યાએ અપર લિમિટ માઇનસ x, કારણ કે લોઅર લિમિટ તો 0 જ છે, એટલે x ની જગ્યાએ pi માઇનસ x મૂકવાના ઇન્ટુ સાઇન pi માઇનસ x એના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ ડીએક્સ. અહીં નથી મૂકવાના. ઓકે, એ તો કોની સાપેક્ષ સંકલન કરીએ છીએ એ છે, એની જગ્યાએ નથી મૂકવાના. અહીંયા આપણે પ્રોપર્ટી 4 નો ઉપયોગ કર્યો છે P4. શું કહે છે આપણને? તો કે ઇન્ટિગ્રેશન 0 to a f of x dx બરાબર ઇન્ટિગ્રેશન 0 to a f of a minus x dx નો શરૂઆત છે, એટલે હું તમને યાદ દેવડાવું છું એટલે લખું છું. બાકી ખાલી P4 પરથી એવું લખી નાખશો તો પણ ચાલશે મિત્રો. તો આવું કરવાથી શું થશે હવે? તો કે 0 to pi, હવે આ પાઈ માઇનસ એક્સ એમનો ઇન્ટુ સાઇન પાઈ માઇનસ એક્સ, એટલે સાઇન એક્સ જ થાય મિત્રો, કારણ કે સાઇન બીજા ચરણની અંદર ધન જ હોય એટલે પાઈ આગળ વિધેય બદલાય નહીં, એટલે સાઇન પાઈ માઇનસ એક્સ બરાબર સાઇન એક્સ છેદમાં 1 પ્લસ કોસ પાઈ માઇનસ એક્સ, બીજા ચરણમાં કોસ ઋણ હોય, પાઈ આગળ વિધેય નથી બદલવાનું પણ ઋણ હોય એટલે માઇનસ કોસ એક્સ, પણ એનો વર્ગ છે એટલે પ્લસ જ થઈ જશે, એટલે એનમાં પણ ખાલી કોસ સ્ક્વેર એક્સ જ થશે, કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે આ સાઇન એક્સ છે એને તમારે શું કરવાનું છે? તો કે આ બે પદ સાથે અંદર ગુણી દેવાનું છે અંશમાં. તો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ પાઈ ઇન્ટુ સાઇન એક્સ, સેપરેટ ભાગવા હોય તો પણ સાથે સાથે ભાગી શકો, પણ પેલો દાખલો છે એટલે આપણે જરા લખી નાખીએ. ના છેદમાં 1 પ્લસ cos square x dx. ઓકે, આ દાખલો ઘણી વખત રિપીટ થશે આગળ જતા. તો હવે સેપરેટ બેને છેદ વડે ભાગી અને સેપરેટ લિમિટ બેને આપી દઉં છું. તો ઇન્ટિગ્રેશન 0 to pi પાઈ ઇન્ટુ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ cos square x dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x ઇન્ટુ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ cos square x dx. હવે અહીંથી તમારે જોવાનું છે મિત્રો ખાસ. જો આ આપણને જે x નડતો હતો ને એના માટે આપણે પ્રોપર્ટી 4 નો ઉપયોગ કર્યો છે. હવે અહીંથી આપણે અહીંયા સુધી એને લઈ આવ્યા. હવે અહીંયા જે બે ભાગ પડ્યા છે ને એ બે ભાગમાં બીજું પદ તમે જોશો ને તો એ પાછું મૂળ પદ જેવું બની ગયું છે. દેખાય છે? જો x ઇન્ટુ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ, અહીંયા પણ એવું જ છે.
એટલે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાથી જ્યારે એમાં આવતા ચલ x ગુણાકારમાં આવતો હોય ત્યારે આ પ્રોપર્ટીનો ઉપયોગ થશે મિત્રો. અને x ને દૂર કરવા માટે આ પ્રોપર્ટી તમે જ્યારે એ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આગળ વધશો ત્યારે આ પદ જેવું પાછું મૂળ પદ છે એના જેવું અહીંયા પદ બીજું પદ બનશે અને બીજા પદની આગળની નિશાની મિત્રો માઇનસ જ જોઈશે. પ્લસ ક્યાંય આવી જાય અથવા તો આપણાથી લખાઈ જાય તો સમજવાનું કે આપણે ક્યાંક ભૂલ કરી છે નિશાનીઓ લેવામાં. ઓકે, એટલે આ માઇનસ થયું કારણ કે આ છે એની જગ્યાએ પાછો આપણે આઈ દાખલ કરવાનો છે અને આઈ હંમેશા માઇનસમાં જ આવશે. તો આ છે એની જગ્યાએ આપણે આઈ લખી નાખશું. હવે આઈ ઉપરથી લખું છું. તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 to પાઈ ઇન્ટુ સાઇન એક્સના છેદમાં 1 પ્લસ cos સ્ક્વેર એક્સ dx માઇનસ આઈ એક પરથી. ઓકે, પરિણામ એક છે એના ઉપરથી આની જગ્યાએ આપણે પાછો આઈ મૂકી દીધો છે. હવે આઈ આ બાજુ આવશે એટલે 2i બરાબર પાઈ ને બહાર કાઢી લઉં છું. અચળ છે એટલે 0 થી પાઈ સાઇન એક્સના છેદમાં 1 પ્લસ cos સ્ક્વેર એક્સ dx અને એ બે વડે ભાંગી નાખો. i બરાબર પાઈ/2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સાઇન એક્સના છેદમાં 1 પ્લસ cos સ્ક્વેર એક્સ dx. ઓકે, મતલબ આપણને જે x નડતો હતો ને એને દૂર કરી અને x ને બદલે અહીંથી આ કામ આખું પ્રમેયનો પ્રોપર્ટીનો ઉપયોગ કરીને અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં આપણે શું કર્યું છે તો કે એ x જે ગુણકમાં આવતો હતો એને બદલે x ની જગ્યાએ આપણે પાઈ/2 લઈ આવ્યા છીએ. એ અચળ છે એટલે બાર x ગુણકમાં ચલ હોય ત્યાં સુધી આપણને સંકલન ન થવા દઈએ કારણ કે ગુણાકારમાં પદ હોય ત્યાં સુધી ગુણાકારનો તો આપણી પાસે પાછું ભાગાકારમાં આખું પદ આપ્યું હોય તો ત્યાં સુધી આપણું કામ થઈ શકે નહીં. એટલે આપણે એ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. હવે અહીંથી આપણે સાઇન એક્સના છેદમાં 1 પ્લસ cos સ્ક્વેર એક્સ કોસનું વિકલન માઇનસ સાઇન ઉપર સાઇન પડ્યા જ છે એટલે હવે અહીંથી આદેશ લેવો પડશે. એટલે આપણે અહીંયા આદેશ લેશું cos એક્સ બરાબર ટી લેતા cos એક્સનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી અને આદેશ લ્યો ત્યારે લિમિટ ઓબ્વિયસલી બદલાવાની જ હોય છે મિત્રો. તો જ્યારે x બરાબર 0 અને x બરાબર પાઈ ત્યારે નવા ચલ t ની અંદર લિમિટ શું થશે એ મેળવીએ. ચાલો ધાર્યા હોય એમાં જ લિમિટ મૂકવાની એટલે cos 0 નું મૂલ્ય 1 થશે અને cos પાઈ નું મૂલ્ય -1 થશે. ઓકે, અહીંયા ડાયરેક્ટ જ મૂકવાના છે. x બરાબર 0 અહીંયા મૂકશો ધાર્યા છે એમાં એટલે cos 0 નું મૂલ્ય 1 એટલે t બરાબર 1 થયા અને x બરાબર પાઈ મૂકશો એટલે cos નું પાઈ આગળ મૂલ્ય -1 થશે એટલે t બરાબર -1 તો આ -1 એટલે આપણી લિમિટ નવી લિમિટ શું થઈ 1 થી -1. તો પાછું લખીએ આપણે i બરાબર પાઈ/2 ઇન્ટિગ્રેશન 1 થી -1 તો 1 ના છેદમાં 1 પ્લસ cos x ની જગ્યાએ t એટલે t નો સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ છે એની જગ્યાએ માઇનસ ડીટી. હવે આ માઇનસ ડીટી છે એ આપણે આ જે લિમિટ છે એને એપ્લાય કરી દઈશું એટલે માઇનસથી પ્લસ છે 1 થી -1 એને બદલે -1 થી 1 થઈ જશે. ઓકે, એટલે પાઈ/2 ઇન્ટિગ્રેશન -1 થી 1 પ્લસ ટી સ્ક્વેર ડીટી. હવે આ લિમિટ આપણે ઇન્ટરચેન્જ કરી નાખી છે. અહીંયા આપણે P1 પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો છે લિમિટ ઇન્ટરચેન્જ કરવા માટે. ઓકે, પહેલી પ્રોપર્ટીનો પણ એ લખવાની જરૂર નથી. ઓકે, એ સામાન્ય બાબત છે એમાં P1 પરથી એવું કાંઈ લખવાની જરૂર નથી. તમે ઇન્ટરચેન્જ કરો એમાં લખવાની કારણ આપવાની જરૂર નથી. હવે જો તમારી લિમિટ જોશો તો -a to a પ્રકારની દેખાય છે તો આપણે થાય જો અહીં ચોથી પ્રોપર્ટી આપણા સાતમી પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકીએ આપણે અહીંયા તો કે હા તમારે કરવું હોય તો કરી શકો. આ વિધેય જે દેખાય છે એ યુગ્મ છે કે અયુગ્મ છે એ તમે નક્કી કરો એના ઉપરથી. હવે 1/1 પ્લસ ટી સ્ક્વેર ટીની જગ્યાએ માઇનસ ટી મૂકો તો એના મૂલ્યમાં કાંઈ ફેર પડે કારણ કે માઇનસ ટીનો સ્ક્વેર તો પ્લસ ટી સ્ક્વેર જ થશે. એટલે આ વિધેયમાં ટીને બદલે માઇનસ ટી મૂકવાથી વિધેયના મૂલ્યને કોઈ ફેર પડતો નથી. એનો મતલબ કે આ યુગ્મ વિધેય થયું અને યુગ્મ વિધેય થયું એના માટે તમે જો પ્રોપર્ટીનો ઉપયોગ કરવો હોય તોય ભલે અને નહીં તો આમનામ તમે ગણી નાખશો તો પણ ચાલશે, કોઈ જરૂર નથી. ઓકે, આપણે ડાયરેક્ટ ગણી નાખીએ છીએ. બાજુમાં એ કેલ્ક્યુલેશન કરું છું તો i is equal to pi/2 1/1 plus t square a બરાબર 1 છે તો આ 1 plus t square એટલે 1 plus x square જેવું થયું. એનો મતલબ tan inverse x પ્રમાણે એટલે tan inverse t of t -1 થી 1 તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે tan inverse 1 minus t
tan ઇન્વર્સ ઓફ -1 બરાબર π/2 આ tan ઇન્વર્સ 1. હવે tan ઇન્વર્સ છે એ અયુગ્મ થશે એટલે એમાંથી tan ઇન્વર્સ ઓફ -x બરાબર -tan ઇન્વર્સ x થાય એટલે એના અંદરના માઇનસ છે એ બહાર આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ tan ઇન્વર્સ 1. અહીં કારણ લખવું હોય તો લખી દેજો કે tan ઇન્વર્સ ઓફ -x બરાબર tan ઇન્વર્સ x થશે બરાબર π/2. હવે tan ઇન્વર્સનું મૂલ્ય 1 માટે શું થશે એનો ખૂણો તો કે π/4. તો આ π/4 પ્લસ એ પણ tan ઇન્વર્સ 1 છે એટલે π/4 પ્લસ π/4. તો આ π/2 ઇન્ટુ π/4 પ્લસ π/4 45 પ્લસ 45 90 એટલે કે π/2. તો ડાયરેક્ટ લખું છું π/2. તો આ થયું π²/4. તો આપણને અહીંયા એનો નિયત સંકલિત π²/4 મળ્યો છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. આગળ જતા બીજા દાખલાઓમાં પણ આ જ દાખલો ફરી પાછો આપણે ગણવાનો થશે. તો મિત્રો અગત્યનો દાખલો છે, સમજી અને પ્રેક્ટિસ કરવાની છે મિત્રો, નોંધી લ્યો. ચાલો મિત્રો પછીનો ઉદાહરણ નંબર 34 ઉપર આવો. શું કહે છે રકમ? ઇન્ટિગ્રેશન -1 to 1 sin⁵5x into cos⁴x dx નું મૂલ્ય મેળવો. કોન્સન્ટ્રેશન ક્યાં રાખવાનું છે? લિમિટ ઉપર. -a to a પ્રકારની લિમિટ છે, -1 થી 1 એટલે -a to a પ્રકારની લિમિટ થઈ. તો આપણે પ્રોપર્ટી નંબર 7 પ્રમાણે યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય એ નક્કી કરવું પડશે મિત્રો. તો આ જે આખું આપ્યું છે એને આપણે યુગ્મ છે કે અયુગ્મ વિધેય એ આપણે ચેક કરી લઈએ કે f(x) બરાબર sin⁵x ઇન્ટુ cos⁴x. હવે યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય એના માટે શું કરવાનું હોય તો કે વિધેય જે આપણું છે એની અંદર x ને બદલે -x મૂકો તો એનું મૂલ્ય એના જેટલું જ રહે છે કે માઇનસ થાય છે એ જુઓ, એના ઉપરથી યુગ્મ છે કે અયુગ્મ ખબર પડશે. તેથી f(-x) મૂકું છું. આ f(x) છે એમાં x ને બદલે -x મૂકતા શું ફેર પડે છે એ જોઈએ. sin⁵x ઇન્ટુ cos⁴x. હવે સાઇન છે એ અયુગ્મ વિધેય છે. કોઈ પણ અયુગ્મ વિધેયની પાછી અયુગ્મ ઘાત જ હોય તો એ અયુગ્મ જ રહેશે, પણ અયુગ્મ વિધેયની યુગ્મ ઘાત હોય તો એ યુગ્મ થઈ જશે મિત્રો. તો અહીંયા અયુગ્મ વિધેય છે પણ ઘાત પણ અયુગ્મ છે એટલે -12 આવશે એમાંથી sin⁵x ઇન્ટુ કોસ છે એ તો પોતે યુગ્મ જ છે. યુગ્મ વિધેયની એકી ઘાત હોય કે બેકી ઘાત હોય એને કોઈ ફેર નથી પડતો, એ પ્લસ જ થશે હંમેશા. ઓકે, એટલે cos⁴x. ઓકે, તો તમે જોઈ શકો છો કે f(-x) બરાબર આ માઇનસ અને આ આખું પદ એટલે કોણ તો કે f(x) મતલબ f(-x) બરાબર -f(x) થયું છે. તેથી f(x) એ અયુગ્મ વિધેય હોવાથી પ્રોપર્ટી 7 અને એના બીજા પરથી પ્રોપર્ટી 7 નું બીજું પરિણામ એના પરથી આપણે લખી શકીએ કે I = -1 to 1 sin⁵x ઇન્ટુ cos⁴x dx નું મૂલ્ય અયુગ્મ હોય ત્યારે શું થાય? અવડા મોટું અંડું. ઓકે, 0 થશે. ઓકે, ડક. તો આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નથી રહેતી. ઓકે, આપણે સીધી પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ છીએ એટલે અયુગ્મ વિધેય આવે એટલે ખુશ થઈ જવાનું, કારણ કે અંડું જ મૂકવાનું હોય, બીજું કાંઈ કરવાનું ન હોય. કારણમાં કહી દેવાનું પેલા અયુગ્મ વિધેય છે એમ બતાવી દેવાનું. એકદમ સિમ્પલ વિધેય હોય, એકાદું વિધેય આગળ આપણે sin² વાળો કર્યો હતો પણ એ સીધું જ જોતા ખબર પડી જાય તો એમાં લખવાનું છે તો અહીંયા સીધું જ કે ભાઈ અયુગ્મ વિધેય હોવાથી પ્રોપર્ટી A7 ની પહેલા કે બીજા પ્રમાણે આપણે સીધી જ વાત કરવાની. પણ આવું ગુણાકારમાં કે એક બે પદ વધારે આવતા હોય તો યુગ્મ છે કે અયુગ્મ એ બતાવવાનું. યુગ્મ છે કે અયુગ્મ બતાવવા માટે શું કરવાનું તો કે આ જે આખું વચ્ચે વિધેય આપ્યું હોય f(x) બરાબર વિધેય લેવાનું અને એમાં x ને બદલે -x મૂકી અને જોવાનું કે એમાં જે ઘાત કે જે કાંઈ પણ હોય યુગ્મ અયુગ્મ પ્રમાણે એમાં નિશાની બહાર માઇનસની નિશાની બહાર આવે છે. જો માઇનસની નિશાની બહાર આવતી હોય તો એ અયુગ્મ વિધેય થશે અને જો માઇનસ નિશાની બહાર ન આવતી બે પ્લસ જ રહેતા હોય તો એ ઉપરના વિધેય જેવું જ થાય એટલે કે f(-x) બરાબર +f(x) જ થાય તો એ યુગ્મ વિધેય. તો જ્યારે યુગ્મ વિધેય હોય તો આ મૂલ્ય બમણું કરી લોઅર લિમિટ 0 કરી અને પછી આગળ ગણતરી કરવી પડે. પણ આવા ગુણાકારમાં ના આવતા હોય -a to a પ્રકારના હોય ને એટલે હંમેશા શું થતું હોય મિત્રો? અયુગ્મ વિધેય હોય, સીધું જ અંડું મૂકવાનું આવે મિત્રો. તો
નોંધી લો મિત્રો 34માં ઉદાહરણને. ચાલો મિત્રો ઉદાહરણ નંબર 35 ઉપર આવો. રકમ શું છે? 0 થી π/2 ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin⁴x upon sin⁴x plus cos⁴x dx નું મૂલ્ય મેળવો. આવા બહુ મોટી ઘાત કે અટપટી ઘાત કે અપૂર્ણાંક ઘાત આમ બહુ કોમ્પ્લિકેટેડ પદ આવતું હોય અને લિમિટ 0 ટુ મતલબ કે કાંઈ પણ હોય આ રીતે a to b હોય કે 0 to π/2 કે જે કાંઈ પણ આપી હોય તો ત્યારે તમારે હંમેશા 0 to a પ્રકારની લિમિટ થઈ કહેવાય અહીંયા. તો 0 to a પ્રકારની લિમિટ હોય તો તમારે શું કરવાનું? આપણી પ્રોપર્ટી નંબર 4 નો ઉપયોગ કરવાનો. ઓકે, 3 પ્રોપર્ટી 0 to 2a માટે છે, એની જ સબ પ્રોપર્ટી 0 to a માટેની છે. તો ચોથા નંબરની પ્રોપર્ટી પ્રમાણે તમારે જોઈ લેવાનું કે અહીંયા π/2 - x મૂકો છો તો અહીંયા π/2 x ની જગ્યાએ π/2 - x, અહીંયા π/2 - x ને અહીંયા π/2 - x. આ π/2 - x કરશું એટલે સાઇન છે એ કોસમાં ફરી જશે અને કોસ છે એ સાઇનમાં ફરી જાય. બે એકબીજામાં ઇન્ટરચેન્જ પદો છે એ હંમેશા આવું થશે ને ત્યારે ઇન્ટરચેન્જ થતા હશે. જે સાઇન વાળા પદ છે એ બીજું જે વિધેય હોય એમાં ફરી જાય, મતલબ બે સાઇનની જગ્યાએ કોસ થઈ જશે અને કોસની જગ્યાએ સાઇન થઈ જશે. આવું થઈ જાય પછી બેનો સરવાળો કરવાનો હોય. બેનો સરવાળો તમે કરશો એટલે અંશ છેદ છે એ બે સરખા થઈ જાય અને બે કેન્સલ થઈ જાય એટલે 1 વધે અને 1 નું તમે સંકલન કરશો એટલે x અને x નું π/2 - 0 થશે અને ઓલી બાજુ i + i કર્યા હશે એટલે 2i થશે અને 2 વડે ભાગવાના થશે. કરશું એટલે જોશું. બહુ બોલી ગયો છું પણ તમને કદાચ મગજમાં ન આવ્યું એવું બન્યું હોય, કાંઈ વાંધો નહીં. પણ આનો આન્સર છે એ તમે આવા દાખલા તમે જોશો તો સીધી જ ખબર પડી જાય કે આવું જો થતું હોય કે વિધેય બદલાઈ જતા હોય તો આનો આન્સર હંમેશા અપર લિમિટ ડિવાઈડ લોઅર લિમિટ 0 હોય તો એનો આન્સર હંમેશા અપર લિમિટ ડિવાઈડ બાય 2 થાય, અથવા તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પણ કાંઈ પણ આપી હોય અને વિધેય મૂકતા ત્રીજા નંબરની પ્રોપર્ટી કે ચોથા નંબરની પ્રોપર્ટીનો આપણે જ્યારે ઉપયોગ કરીએ અને વિધેયો ઇન્ટરચેન્જ થઈ જતા હોય તો એનો બેનો સરવાળો કરીને આગળ વધવાનું હોય છે. આવા કેસની અંદર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2 જ એનો આન્સર થતો, એટલે આન્સર ગણવો જ ન પડે, સીધી ખબર પડી જાય તમે. તો આનો આન્સર મને સીધી જ ખબર પડી જાય કે π/2/2 એટલે π/4 આવશે આનો આન્સર. ઓકે, તો ચાલો કરીએ, લઈ આવીએ π/4 આપણે. તો i બરાબર ઇન્ટિગ્રેશન, આને દરેકને i બરાબર લેવું પડશે આપણે. ઓકે, sin⁴x ના છેદમાં sin⁴x પ્લસ cos⁴x dx. આને એક નંબર આપી દેવાનો. હવે આપણે શું કરશું તો કે આની અંદર આપણે પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરશું એટલે x છે એની જગ્યાએ અપર લિમિટ -x એટલે π/2 - x. એ જ રીતે છેદમાં પણ sin⁴ π/2 - x પ્લસ cos⁴ π/2 - x dx. અહીંયા આપણે P4 પરથી ઓકે પ્રોપર્ટી 4 નો ઉપયોગ કર્યો છે. આવું કરવાથી શું થયું હવે તો કે 0 થી π/2 sin π/2 આગળ વિધેય બદલાઈ જાય. π/2 - x એટલે પહેલું ચરણ થયું. પહેલા ચરણમાં તો બધા ધન જ હોય છે એટલે sin નું વિધેય બદલાઈને cos થઈ જશે, cos⁴x. એ જ રીતે છેદમાં થશે cos⁴x પ્લસ અને cos નું બદલાઈને sin થશે એટલે sin⁴x dx. આ જે વિધેય બદલાઈ જાય આ ડાબી બાજુ i બરાબર આવેલો આવે છે, આને નંબર તમારે 2 આપી દેવાનો છે. હવે પરિણામ 1 અને 2 બેયના છેદ સરખા થઈ ગયા હોય. ઓકે, હવે અંશ બેયના જે હોય એ બેયનો સરવાળો 1 અને 2 નો કરો એટલે આ sin⁴ પ્લસ cos⁴ થશે એટલે એ છેદના સરવાળા જેવું થઈ જાય એટલે બે કેન્સલ થઈ જાય. એટલે આપણે કરીએ પરિણામ 1 + 2 લેતા તો ડાબી બાજુ એ છે i + i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin² sin⁴ છે. ઓકે, sin⁴x upon sin⁴x પ્લસ cos⁴x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી π/2. ઓકે, આ વત્તા આ cos⁴x ના છેદમાં cos⁴x વત્તા sin⁴x dx. હવે બેયની લિમિટ સરખી હોય અને છેદે લિમિટ સરખી હોય તો બે વિધેયનો સરવાળો છે તો તમે એમાં લસા લઈ શકો મિત્રો. બેયમાંથી લિમિટ કોમન નીકળી જાય એટલે આ વત્તા આ તો લસામાં છેદ તો બેયનો સરખો જ છે. પદો ભલે આડાવડા હોય પણ છે તો સરવાળો જ, એટલે બેયના છેદ સરખા જ છે. બેયના છેદ સરખા હોય તો એના અંશનો સરવાળો થાય. અહીંયા ઉપર લખું છું
આ i પ્લસ i 2i થશે 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 સાઇનની 4 ઘાત x આ વત્તા કોસની 4 ઘાત x અને એના છેદમાં બેનો છેદ સરખો જ છે એટલે સાઇનની 4 ઘાત x વત્તા કોસની 4 ઘાત x dx તો અંશ છેદ સમાન થઈ ગયા એટલે બે ઉડી ગયા તો 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 1 dx અને 1 નું સંકલન મિત્રો x થશે તો x 0 થી પાઈ બાય 2 આ 2i બરાબર ચાલ્યું આવે છે એટલે 2i બરાબર અપર લિમિટ x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ લોઅર લિમિટ એટલે 0. હવે આ બાજુના બે છે એને ઓલી બાજુ લઈ જશો એટલે i બરાબર પાઈ બાય 4 અહીં ગુણાકારમાં છે સામે છેદમાં જશે તો 2 દુ 4 એટલે પાઈ બાય 4 તો તમે જોઈ શકશો કે મેં તમને કીધું હતું એવો જ આન્સર આવ્યો છે એની અપર લિમિટ લોઅર લિમિટ 0 હોય તો સીધું જ અપર લિમિટ ડિવાઈડ બાય 2 અને જો લોઅર લિમિટ પણ કાંઈ હોય તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2 થાય પણ અપર લિમિટ પાઈ બાય 2 માઇનસ 0 ડિવાઈડ બાય 2 પણ 0 તો કાંઈ બાદ થવામાંથી કાંઈ ફેર પડતો નથી એટલે ડાયરેક્ટ અપર લિમિટ ડિવાઈડ બાય 2 એનો આન્સર થશે મિત્રો. તો એકદમ સહેલો દાખલો છે. આવા દાખલાના આન્સર છે એ દાખલો જોઈ અને તમને પણ સીધી ખબર પડવા મળશે. હું તમને એક્સ્ટ્રા દાખલાઓ પણ આપીશ. સ્વાધ્યાય આપણે પૂરું કરશું પછી એક્સ્ટ્રા દાખલાઓની ચર્ચા પણ કરશું મિત્રો. તો નોંધી લ્યો. ચાલો, મજા આવે છે ને બધાને? ઓકે, એકદમ મજાની વસ્તુ છે આ. સંકલનમાં તમે ડૂબકી લગાવો પણ પ્રોપર્ટી બધું જોઈ ક્લિયર, સૂત્રો અને પ્રોપર્ટી બધું જોઈ ક્લિયર, એટલે આમાં તમે ડૂબકી લગાવો એટલે આમ જાણે ગંગાજળમાં સ્નાન કરતા હોય એવી મજા આવે મિત્રો. ચાલો, 36મું ઉદાહરણ છે. હવે એના પછી હું હમણાં વાત કરતો તો એવું જ છે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2 આન્સર આવે એ પ્રકારનું ઉદાહરણ છે. તો ઇન્ટિગ્રેશન પાઈ બાય 6 થી પાઈ બાય 3 dx અપોન 1 પ્લસ રૂટ 10x નું મૂલ્ય મેળવો. એકબીજાના કોટી વિધેયમાં કન્વર્ટ થાય ત્યારે તમારે પણ અહીં લિમિટ a ટુ b પ્રકારની છે એટલે આપણી પ્રોપર્ટી 3 નો ઉપયોગ અહીંયા થશે. પ્રોપર્ટી 4 નો નહીં થાય કારણ કે લોઅર લિમિટ 0 નથી, a ટુ b પ્રકારની લિમિટ છે. તો કરીએ એટલે તમને ખ્યાલ આવશે. જો આનો આન્સર તમને કહી દઉં છું. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2. જો અપર લિમિટ પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 6 બાય 2 આનો આન્સર આવશે મિત્રો. તો અપર લિમિટ પાઈ બાય 3 એટલે 60 માંથી 30 જાય તો 30 વધે એટલે કે પાઈ બાય 6 વધે ને એને બાય 2 એટલે અંશનો છેદમાં આવશે એટલે પાઈ બાય 12. આનો આન્સર પાઈ બાય 12 આવશે મિત્રો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2. તો આને i બરાબર લેવાનું ઇન્ટિગ્રેશન પાઈ બાય 6 થી પાઈ બાય 3 1 અપોન 1 પ્લસ રૂટ ઓફ 10x dx. ઓકે, આને નંબર 1 આપી દઈએ છીએ. હવે અહીંયા આપણે પ્રોપર્ટી નંબર 3 નો ઉપયોગ કરશું એટલે પાઈ બાય 6 થી પાઈ બાય 3 1 અપોન 1 પ્લસ રૂટ 10 પાઈ બાય 2 માઇનસ x dx. ઓકે, અપર લિમિટ માઇનસ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ એક્સ પણ લોઅર લિમિટ પાઈ બાય 6 ને પાઈ બાય 3 મેં બેયનો સરવાળો ડાયરેક્ટ લખી નાખ્યો છે. અહીં બાજુમાં કારણમાં આપી દઉં કે પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3 માઇનસ એક્સ બરાબર પાઈ બાય 2 માઇનસ એક્સ મેં ડાયરેક્ટ મેકા છે અને પ્રોપર્ટી પણ લખી દઉં. ચાલો, P3 શું કહે છે? P3 તો કે ઇન્ટિગ્રેશન a ટુ b f of x dx બરાબર ઇન્ટિગ્રેશન a ટુ b f of a પ્લસ b માઇનસ એક્સ dx. આનો આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, પહેલી વખત દાખલામાં ઉપયોગ કરતા હશો તો તમને હું લખી દઈશ એમાં. ઓકે, આના ઉપયોગથી આપણે એટલે અપર લિમિટ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ એક્સ એટલે પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3 એટલે પાઈ બાય 2 માઇનસ એક્સ. સીધા જ પાઈ બાય 2 માઇનસ એક્સ મેકા છે. તો ઇન્ટિગ્રેશન એક સ્ટેપ બચી જાય આપણું એટલા માટે સીધો સરવાળો મૂકી દીધો છે. 1 અપોન 1 પ્લસ રૂટ હવે 10 પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે વિધેય બદલાઈ જશે, 10 નું થઈ જશે કોટ રૂટ કોટ એક્સ ડીએક્સ. હવે કોટને પાછું આપણે મૂળ વિધેયમાં ફેરવવું હોય તો કોટ છે એ કોનો વ્યસ્ત છે? તો કે 10 નો. તો કરી નાખો એનો વ્યસ્ત પ્લસ 1 અપોન રૂટ 10x dx. રૂટ કોટ એક્સ ની જગ્યાએ 1 અપોન રૂટ 10x લખી શકાય. હવે 1 અપોન રૂટ 10x લખ્યું છે. હવે અહીંયા લસા લેશું એટલે રૂટ 10x અહીં 1 સાથે ગુણાશે ને છેદનો છેદ અંશમાં જશે એટલે
I बराबर इंटीग्रेशन π/6 થી π/3 √10x ના છેદમાં √10x + 1 dx. ઓકે, આવું થાય. વિધેય પાછું મૂળ પદ જેવું બનાવી દે પછી તમારે જે પદ આવે એને નંબર 2 આપી દેવાના રહેશે. હવે પરિણામ 1 અને 2 બેયના છેદ તમે જોશો સરખા થઈ ગયા છે. પદ ભલે આડાવડા હોય, 1 પ્લસ કયો કે √10x + 1 કયો, બે સરખું જ થશે. ઓકે, તો બેયના છેદ હવે સરખા થઈ જાય પછી તમારે બેયનો સરવાળો કરવાનો છે. તો હવે હું બેયનો સરવાળો કરીશ તો પરિણામ 1 + 2 લેતા ડાબી બાજુ I + I હું ડાયરેક્ટ લખું છું 2I બરાબર ઇન્ટિગ્રેશન π/6 થી π/3. હવે અહીંયા પણ ડાયરેક્ટ સરવાળો આપણે કરી શકીએ એક સ્ટેપ બચાવવા માટે. બેયના છેદ સરખા છે તો એના અંશનો સરવાળો થશે એટલે 1 + √10x ના છેદમાં √10x + 1 લખો કે 1 + 10x લખો, બે સરખું જ છે. આ બે કેન્સલ એટલે ઇન્ટિગ્રેશન π/6 થી π/3 1 dx અને 1 નું સંકલન થશે મિત્રો x π/6 થી π/3. તો આ બધું 2i બરાબર આવેલું આવે છે એટલે 2i બરાબર અપર લિમિટ π/3 માઇનસ લોઅર લિમિટ π/6. પહેલા x ની જગ્યાએ π/3 પછી π/6. તો π/3 માંથી π/6 મતલબ 60 માંથી 30 જાય તો 30 એટલે કે π/6 ડાયરેક્ટ લખી નાખીએ છીએ આપણે 2i બરાબર. તો i બરાબર બે ગુણાકારમાં છે ઓની બચ જશે તો ભાગાકારમાં એટલે 6 દુ 12. તો i બરાબર π/12 કીધું તો એ જવાબ આવ્યો મિત્રો ડાયરેક્ટ. ઓકે, એટલે આવા દાખલાઓના જવાબ તમને MCQ માટે તમને બહુ ઝડપ થશે મિત્રો. આ યાદ રાખશો ને એનો ફાયદો તમને MCQમાં થાય. આવા પ્રકારના દાખલા કેલ્ક્યુલેટ ન કરવા પડે. ઓકે, એટલે આવા પ્રકારના દાખલાનો જવાબ આપણે શું કીધો છે મિત્રો? નોંધ કરીને લખી લેજો કે આન્સર શું આવશે તો કે b - a / 2. ઓકે, આવા પ્રકારના દાખલા હોય એનો જવાબ હંમેશા b - a/2 મતલબ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2. આનાથી તમારે દાખલો ભલે ગમે એવડો થતો હોય પણ કરવાની જરૂર પડે નહીં, સીધો જ આન્સર ખબર પડી જાય. તો નોંધી લ્યો મિત્રો આ દાખલાને. ચાલો મિત્રો, હવે એના પછીનો અગત્યનો દાખલો છે મિત્રો, ઉદાહરણ નંબર 37. વેરી મોસ્ટ ટાઈમ પી કહી શકાય એવો દાખલો છે. ઇન્ટિગ્રેશન 0 થી π/2 log of sin x dx નું મૂલ્ય શોધો. અનિયત સંકલનમાં આપણે 0 એમાં લિમિટ ન હોય એટલે ઇન્ટિગ્રેશન log of sin x માટે આપણે *1 કરી અને એનું ખંડસ્થ સંકલન કરી લેતા હતા. અહીંયા આ ખંડસ્થ સંકલનથી આપણે થશે નહીં. ઓકે, કારણ કે લિમિટ જ એની એ પ્રમાણે આપી હોય કે જ્યારે તમે લોગ વાળું પદ આવે અને એમાં જો લિમિટ એપ્લાય કરવાની કોઈ આપણે એમ થાય કે સાહેબ તો એ રીતે શું વાંધો છે, કરીએ તો કરવા દો ને, પણ ત્યાં તમારી ગાડી અટકી જશે મિત્રો. જો આનું તમને પહેલાં બતાવું છું. ઓકે, ખંડસ્થ સંકલનથી કરો એટલે ઇન્ટિગ્રેશન i બરાબર શું થાય તો કે 0 થી π/2 log of sin x into 1 dx એક જ પદ હોય એટલે u અને v લેવા પડે. હવે તમે અહીં શું કરશો તો કે પહેલું વિધેય એમ નામ લેશે એટલે log of sin x into 1 નું સંકલન થશે x અને 0 થી π/2 માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી π/2 પહેલાનું વિકલન એટલે 1 log of sin નું વિકલન 1 sin x અને sin x નું વિકલન cos x into 1 નું સંકલન થશે x dx. આવું થઈ જશે. ઓકે, હવે તકલીફ અહીંથી ચાલુ થવાની છે ખંડસ્થ સંકલનમાં. હવે લિમિટ મૂકશો એટલે શું થશે તો કે log of sin π/2 into π/2. ઓકે, માઇનસ લોઅર લિમિટ મૂકો એટલે log of sin 0 into 0 માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos upon sin એટલે x into cot x dx થશે. હવે આની અંદર sin π/2 નું મૂલ્ય 1 થાય અને log 1 છે એ 0 થશે એટલે આ 0 થઈ ગયું. માઇનસ હવે sin 0 છે એ 0 થાય અને 0 નો log ન મળે મિત્રો, તો અવ્યાખ્યાયિત છે એટલે અવ્યાખ્યાયિત ઇન્ટુ 0. અવ્યાખ્યાયિત ઇન્ટુ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મિત્રો, ઇઝ ઇન્ફાઇનાઇટ. એ પણ અવ્યાખ્યાયિત 0 ગુણ્યા અવ્યાખ્યાયિત એ વ્યાખ્યાયિત નથી થતું મિત્રો. 0 ગુણ્યા
અવ્યાખ્યાયિત છે એ અવ્યાખ્યાયિત થશે, 0 નથી થતું. એટલે અહીંયા આપણને આ જે તકલીફ પડે છે આ તકલીફને નિવારવા માટે આપણે આપણા પ્રમેયના ઉપયોગથી જ આગળ વધવું પડશે. તો ચાલો વધીએ. બીજું શું હવે આમાંથી નથી થતું, અથવા તો ઘણા આપણને એમ થાય કે આ ભલે ને 0ના ગુણાકારમાં છે તો કરી નાખો ને 0, શું વાંધો છે. ઓકે, તો ફરી પાછું આપણી સામે અહીંયા પદ આવે છે x ઇન્ટુ કોટેક્સ. તો x ઇન્ટુ કોટેક્સમાં તમે આને u કયો ને આને v કયો, ફરી પાછું ખંડસ્થ સંકલન કરવાનું એટલે માઇનસ x એમનેમ અને કોટેક્સનું સંકલન થશે log mod sin x, log sin x 0 થી π/2 માઇનસ 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 ડાયરેક્ટ પ્લસ કરી દઉં છું, ઇન્ટિગ્રેશન 0 થી π/2 x ઇન્ટુ log ઓફ sin x dx આવું મળશે આપણને. ઓકે, તો આ i બરાબર આવેલું આવે છે. હવે અહીંયા શું થશે કે આ પદ તમે જોશો તો અહીં x ના ગુણકમાં પદ મળ્યું છે આપણને, x ઇન્ટુ log ઓફ sin x. તો અહીંયા નકરું log ઓફ sin x હતું, એને બદલે x ઇન્ટુ log ઓફ sin x મળ્યું છે આપણને. ઓકે, સોરી, પહેલા પદમાં તો આનું 1 થઈ જશે. ઓકે, વિકલન x નું વિકલન ત્યાં 1 થશે. 1 ઇન્ટુ કોટેક્સનું સંકલન log ઓફ sin x, એટલે પદ છે એ મૂળ પદ જેવું થઈ જશે, પણ અહીંયા આવશે વચ્ચે નિશાની આવશે મિત્રો પ્લસની. આ તકલીફ થશે. તો આ i બરાબર, આ તો અપર લિમિટ લોઅર લિમિટ અહીં મૂક્યું તો એમ જ થશે માઇનસ 0 અને આ અવ્યાખ્યાયિત અથવા તો તમે એને 0 કહી દો ચાલો, પ્લસ હવે આ છે એ પાછો i, તો i કેન્સલ થઈ ગયા. વધ્યું શું મિત્રો? તકલીફ અહીંયા છે મિત્રો. એટલે આપણે આ રીતે આને કરી શકશું નહીં મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં લેજો, આ રીતે આપણે ખંડસથી આને કરવાનો નથી. આપણે આને પ્રોપર્ટીના ઉપયોગથી આગળ કરી શકશું. સીધું છે એ આપણે ખંડસ સંકલનથી અહીંયા નહીં કરી શકીએ, નિયત સંકલનમાં આ દાખલાને. આવો જ બીજો દાખલો પણ આમાં log ઓફ sin x છે, એમ log ઓફ cos x માટે પણ થઈ શકે, એ તમને આપીશું કરવા માટે. આના જેવી જ રીતે કરવાનો થશે. ચાલો હવે આપણે આને લઈ અને આગળ વધીએ. i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log ઓફ sin x dx, આને 1 નંબર આપી દઈશું. હવે લિમિટ આપણી છે 0 ટુ a. ઓકે, તો 0 ટુ a પ્રમાણે આપણી પ્રોપર્ટી નંબર 4 નો ઉપયોગ કરીએ એટલે અપર લિમિટ માઇનસ x ની જગ્યાએ ઇન્ટિગ્રેશન 0 થી π/2 log ઓફ sin π/2 માઇનસ x dx. અહીંયા આપણે ડાયરેક્ટ લખું છું p4 પરથી. ઓકે, પ્રોપર્ટી 4. હવે આ p4 નો ઉપયોગ કર્યો તો અહીંયા શું થશે તો કે log ઓફ sin π/2 માઇનસ x આ થઈ જશે cos x dx. આ cos વિધેય બદલાઈ જાય એટલે એને નંબર 2 આપી દેશું. ઓકે, હવે અહીંથી આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરવાનો છે અને પછી આગળ વધશું આપણે. ઓકે, ફરી પાછું આપણે મૂળ વિધેય સુધી પાછું પહોંચવાનું થશે. તો પરિણામ 1 વત્તા 2 લેતા આનો 2 નો સરવાળો કરશો એટલે ડાબી બાજુ i પ્લસ i 2i બરાબર, હવે લિમિટ બેમાં સરખી જ છે તો હું ડાયરેક્ટ આ 2 નો સરવાળો કરીશ એક જ લિમિટની અંદર 0 થી π/2 કાઉન્સમાં log ઓફ sin x વત્તા log ઓફ cos x dx. હવે બે લોગનો સરવાળો હોય તો અંદરના પદ જે છે એનો ગુણાકાર આપણે કરી શકીએ. તો આ ઇન્ટિગ્રેશન 0 થી π/2 કૌંસની જરૂર નથી log ઓફ sin x ઇન્ટુ cos x dx. આવ્યો ખ્યાલ? હવે અહીંયા સુધી પહોંચો પછી પાછું અહીંયા આપણે કામ કરવું પડશે. અંદર તો ગુણાકારમાં આવ્યા છે એને પાછું જો હું આને 2 વડે ગુણીને ભાંગી નાખું તો ઉપર 2 sin x ઇન્ટુ cos x એટલે sin 2x થઈ જાય તો આપણું કામ થોડુંક વધારે સરળ બનશે. તો એના માટે અહીંયા આપણે બાજુમાં શરૂઆત કરીએ લખવાની. આ બધું 2i બરાબર આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું ડાબી બાજુ શું ચાલી આવે છે એના ઉપર નજર રાખવાની, નહીં તો ઘણી વખત એક્ઝામમાં પેજ ટર્ન થઈ જાય તો પછી આગળ શું આવેલું આવતું તો એ ખબર પડે નહીં ડાબી બાજુમાં, એ ધ્યાન રાખવાનું. તો 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log ઓફ 2 sin x ઇન્ટુ cos x એને ડિવાઈડ બાય 2 dx, મતલબ 2 વડે અંદર 2 વડે ગુણીને ભાગી દીધા
છે. અથવા તો તમે log 2 છે એ ઉમેરીને બાદ પણ કરી શકો. ટેક્સમાં log 2 ઉમેરીને બાદ કર્યા છે અને પછી log વાળા પદો છે એનો ગુણાકાર થાય એટલે એનો ગુણાકાર પણ આપણે અંદર કર્યું છે, ગુણીને ભાગ્યા છે. તો બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 ઉપર થઈ જશે log of sin 2x/2. ઓકે, આ સૂત્ર થઈ જાય પછી ફરી પાછો log અહીંયા પહેલા આપણે શું કર્યું, સરવાળાને અંદર ભેગો ગુણાકારમાં કર્યો, ગુણાકારમાં ભેગા કર્યા પછી 2 વડે ગુણીને ભાગ્યા અને એના પછી આપણે 2 sin x * cos x ની જગ્યાએ sin 2x કર્યું. હવે sin 2x/2 થઈ જાય એટલે ફરી પાછા ભાગાકારમાં આવ્યા છે તો એને છૂટા પાડવાના. ગુણાકારમાંથી ભાગાકારે પહોંચો ત્યારે બે પદ પાછા બાદબાકીથી છૂટા પાડી નાખવાના સેપરેટ log આપીને. તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 આ થશે log of sin 2x minus log 2 dx. તો બેને સેપરેટ આપી દઉં છું. તો 0 થી π/2 log of sin 2x dx minus log 2 integration 1 dx 0 થી π/2. ઓકે, હવે આ પરિણામ માટે આપણે આગળ ગણતરી અલગથી લઈને કરવી પડશે, પણ આપણે આ 2i બરાબર ચાલ્યું આવે છે તો 2i બરાબર આ આખું પદ છે એને આપણે i1 કહી દઈએ. i1 માઇનસ log 2 અને 1 નું સંકલન થશે x 0 થી π/2. તો 2i બરાબર i1 માઇનસ log 2 into upper limit minus lower limit એટલે π/2 minus 0. તો 2i બરાબર i1 minus π/2 into log 2. ઓકે, આ જ આપણો આન્સર થવાનો છે મિત્રો, પણ આગળનો જે i1 માટેની ગણતરી કરવી પડશે. ઓકે, તો હવે i1 બરાબર ઇન્ટિગ્રેશન, ઓકે, આને નંબર 3 આપીને અહીંયા સ્ટોપ કરી દઈએ છીએ. હવે i1 આપણે જેને કીધો છે એને લઈને આગળ વધશું. i1 છે એ આપણે કોની જગ્યાએ, તો કે આની જગ્યાએ લખ્યું છે એટલે 0 થી π/2 log of sin 2x dx. હવે i1 માં આ 2x છે એ આપણને નડે છે, પાછું આવું વિધેય બનાવવું છે. હવે અહીંયા x છે અને અહીંયા 2x છે, તો 2x બરાબર આપણે t આદેશ લઈ લઈએ. થોડોક મિત્રો દાખલોની લેન્થ વાળો છે, જરાય મૂંઝાતા નહીં. ઓકે, એટલે 2x બરાબર t લેતા તો આ થશે 2dx બરાબર dt. તો dx બરાબર dt/2 અને લિમિટ ચેન્જ કરશું તો જ્યારે x બરાબર 0 અને x બરાબર π/2 ત્યારે નવા ચલ t માં એનું મૂલ્ય શું થશે એ લખીએ. તો અહીંયા જે ધાયરા છે એમાં લિમિટ મૂકો, પહેલા 0 મૂકશો તો બધું 0 થઈ જશે એટલે t બરાબર 0 અને π/2 મૂકશો તો બે કેન્સલ એટલે પાઈ આ પાઈ. તો i1 બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ લિમિટ અને log of sin t into dt/2 આવું મળ્યું છે આપણને. ઓકે, હવે આની અંદર આપણે આ 1/2 આગળ લઈ લઉં છું. 1/2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ log of sin t dt. હવે થયું શું, આપણે આવું બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ, પણ આ x ની જગ્યાએ આપણે t તો લઈ આવ્યા. હવે t ને બદલે x તો દાખલ કરી શકીએ, કારણ કે નિયત સંકલનનું મૂલ્ય ચાલુ પર તો આધાર નથી રાખતું, એટલે એ તો બદલાવી શકીએ, પણ લિમિટ બદલી ગઈ છે મિત્રો. આ પાછો નહીં કહી શકીએ આપણે, કારણ કે આમાં તો લિમિટ 0 થી π/2 છે અને અહીંયા લિમિટ છે 0 થી પાઈ અને log of sin t dt છે. હવે અહીંયા આપણને મદદ કરશે પ્રોપર્ટી 6. પ્રોપર્ટી 6 છે એનું પહેલું પરિણામ છે આપણી પાસે કે f(2a - x) બરાબર જો f(x) થતું હોય તો આનું મૂલ્ય બમણું થાય અને એની અપર લિમિટ અડધી થાય. ઓકે, એટલે અહીંયા હું ડાયરેક્ટ લખું છું i1 બરાબર 1/2 into 2 ઇન્ટિગ્રેશન 0 થી અપર લિમિટ પાઈ છે તો એના અડધા એટલે કે π/2 અને એનું મૂલ્ય બમણું કર્યું છે. આ 1/2 હતા એમનામ જ છે. ઓકે, અને log of sin t dt. ઓકે, અહીંયા હું લખી દઉં છું કે પ્રોપર્ટી 6 એના પહેલા
પરથી, કારણ કે log ઓફ ક્યારે થાય એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ હોય ત્યારે. તો અહીંયા હું આમ લખું કે log ઓફ સાઇન પાઈ હતા તો પાઈ માઇનસ એક્સ બરાબર log ઓફ સાઇન એક્સ જ થાય. ઓકે, 2m એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ જ થતું હોય એટલે એફ log ઓફ સાઇન પાઈ માઇનસ એક્સ, અહીંયા 2a એટલે પાઈ છે તો પાઈ માઇનસ એક્સ બરાબર, કારણ કે સાઇન પાઈ માઇનસ એક્સ બરાબર સાઇન એક્સ જ થાય એટલે કાંઈ ફરક પડતો નથી. હવે આ બે કેન્સલ થઈ ગયા અને હવે આ લિમિટ આપણી સેટ થઈ ગઈ છે 0 થી π/2 અને log ઓફ સાઇન t dt છે એમાં t જે દેખાય છે બે t અને dt એની જગ્યાએ હવે ચલ બદલાવી નાખીએ આપણે. એટલે I1 બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log ઓફ sin x dx, આને નંબર કારણ લખશું આપણે કે ચલ t ને બદલે x લેતા. ઓકે, ચલ બદલો છે આપણે, કારણ કે ચલ ઉપર મૂલ્ય આધાર રાખતું નથી, કારણ કે અહીંયા પાછા x વાળા ચલ છે તો અહીંયા પાછા t વાળા નહીં ચાલે એટલે આપણે t ને બદલે x, એટલે t ની જગ્યાએ sin t માં sin x લખ્યું અને dx ની જગ્યાએ dt મૂકી દેવાનું. ઓકે, તો હવે તમે જોશો તો I1 છે એ કોના જેવો થઈ ગયો છે? આના જેવો, એટલે I1 બરાબર I. તો I1 બરાબર I, આને નંબર 4 આપો. અહીંયા આપણને I1 નું મૂલ્ય છે એ I જેટલું મળ્યું છે. હવે આમાં જગ્યા મારી પાસે રહી નથી, થોડીક માં દેખાય છે, કામ ચલાવ કામ કરી લઈએ આપણે. તો અહીંયા આટલું જ જરૂર છે આપણે. ઓકે, હવે પરિણામ 3 માં, પરિણામ 4 ની કિંમત 3 માં મૂકી દઈએ. પરિણામ 3 માં 4 ની કિંમત લેતા તો ડાબી બાજુ છે 2i બરાબર I1 બરાબર I આવ્યા છે એટલે એની જગ્યાએ I માઇનસ π/2 log 2. હવે 2i માઇનસ I એટલે I હું ડાયરેક્ટ લખું છું એટલે સામે વધશે ખાલી માઇનસ π/2 log 2. આ આપણો સંકલિત થયો. જો ઓલા 2i માંથી ઓલા I જે પ્લસ છે ને આ બાજુ આવ્યા છે, મેં ડાયરેક્ટ થોડુંક જગ્યા ઓછી છે એટલે લખ્યું છે, તમારે લખવું એટલે લખજો 2i માઇનસ I બરાબર I વધશે તો I બરાબર વધ્યું માઇનસ π/2 ઇન્ટુ log 2. થોડોક દાખલાની અંદર પ્રોપર્ટી ઘણી વપરાય છે મિત્રો, અને દાખલાની લેન્થ પણ એવડી છે, લગભગ 1.5-2 પેજ તમારા આરામથી થઈ જશે મિત્રો, પણ અગત્યનો છે, એને નકારી શકાય એમ છે નહીં. એટલે પ્રેક્ટિસ કરવાની અને કયા સ્ટેપ ઉપરથી જો અહીંયા તમારે પ્રમેય પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરવાનો, અપર લિમિટ -x એ થઈ જાય પછી 1 અને 2 નો સરવાળો કરવાનો, એ સરવાળો થાય એટલે લોગના સરવાળામાં ગુણાકાર થશે અને ગુણાકારમાં 2 વડે ગુણીને ભાગવાના, પછી 2 sin x into cos x કરવા માટે 2 વડે ગુણીને ભાગ્યા છે, એ ગુણાઈ જાય એટલે sin 2x/2 અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં પહોંચી જાઓ એટલે પાછા સ્પ્લિટ કરી દેવાના, લોગ સેપરેટ આપીને બાદબાકી લોગની કરી દેવાની અને પછી બેને સેપરેટ સંકલન આપવાનું. પાછલા પદ છે એનું તમારે log 2 છે એ અચળ છે એટલે 12 રાખ્યા અને ગુણાકારમાં કાંઈ ન હોય તો 1 એટલે 1 નું સંકલન આપણે x 0 થી π/2 કરી નાખ્યું. આ જે આખું પદ છે એને આપણે I1 કીધું છે અને I1 અલગથી લઈ અને એનું સંકલન કરવું પડશે. એટલે પહેલા આ જે પાછળનો 1 હતો એનું સંકલન અહીંયા પૈતું એટલે એને અહીંયા સ્ટોપ કરીને 3 નંબર આપ્યા અને I1 બરાબર જે આ છે એ આપણે લઈ અને પછી અહીંથી આગળ વધ્યા, આદેશ લીધો, એમાં 2x બરાબર આદેશ લેવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું, બે વખત ગણશો પછી તમારા મગજમાં બેસશે અને પછી આ તમને ખ્યાલ આવશે. તો અહીંયા આના જેવો x બનાવવા માટે 2x લીધો, 2x બરાબર t આદેશ લઈ અને આગળ વધ્યા તો એના જેવું થયું, પણ અહીંયા લિમિટ બદલાઈ ગઈ છે, π/2 નો રહી, પાઈ થઈ ગઈ, એનાથી બમણી લિમિટ થઈ ગઈ. એટલે વળી પાછું આપણે શું કર્યું તો કે અહીંયા પ્રોપર્ટી 6 છે એના 1 નો ઉપયોગ કર્યો કે f of 2a minus x બરાબર f of x થાય તો વિધેયનું મૂલ્ય બમણું થાય અને લિમિટ છે એ અડધી થાય તો પાઈ ની π/2 લિમિટ કરી, પછી આ બે કેન્સલ થઈ ગયા તો I1 છે એ આપણને પ્યોરલી I જેવો મળી ગયો છે. તો એના ઉપરથી I1 બરાબર I થયું. હવે આ I1 બરાબર I થયું એની કિંમત આપણે અહીંયા 3 માં I1 ની જગ્યાએ I મૂકી દીધા છે તો 2i અહીંયા આપણે 1 પરથી લખી શકો છો. ઓકે, તો આ 1 ની કિંમત મૂકી અને અહીંયા જરાક નાનકડી ગણતરી બતાવી છે, 2i માંથી I બાદ કર્યા એટલે I વધ્યા ડાબી બાજુ અને I બરાબર -π/2 ઇન્ટુ log 2. હવે આ જ દાખલો છે એ તમારે
અહીંયા સાઇન છે ને એના બદલે કોસ લઈને ગણી શકો છો. ઓકે, એક્સ્ટ્રા દાખલા તરીકે ગણવાનો પ્રયત્ન કરજો. રીત આવી જ થશે. ઓકે, અહીંયા કોસ હશે એટલે અહીંયા સાઇન આવશે અને 2 નંબર આપજો. પછી પાછો આ જ રીતે સેમ ટુ સેમ આગળ વધવાનું થશે. ઓકે, ક્યાંય ગાડી નહીં અટકે. અહીંયા પરિણામ 1 ઉપરથી છે એના બદલે સાઇનવાળું પરિણામ 2 હશે એટલે અહીંયા 2 ઉપરથી કરવાનું થશે આ પાછો. ઓકે, નોંધી લ્યો અને પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. ઓકે, ચાલો નોંધી લ્યો. ચાલો મિત્રો, પહોંચ ગए લાસ્ટ સ્ટેજ ઉપર. ઓકે, 7.11 સ્વાધ્યાય. ચાલો, સ્વાધ્યાય 7.11 નો પહેલો દાખલો, i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos² x dx. તો અહીંયા મિત્રો લિમિટ આપણી 0 થી એ પ્રકારની છે અને વિધેય cos² x છે. તો કદાચ તમે પહેલા પ્રમેયનો ઉપયોગ કરવા જવાનું વિચારો તો આમાં કાંઈ પ્રમેયના ઉપયોગથી આપણને ફાયદો થાય ત્યાં ઉપયોગ કરવાનો હોય મિત્રો. દર વખતે એવું નથી કે આમ દેખાય 0 એટલે ઉપયોગ કરી જ નાખવાનો, પણ કાંઈ ફાયદો ન થતો એનું જ રહેતું હોય તો પછી શું એનો ઉપયોગ કરીને આપણે કામ છે. તો પછી જે રીતે દાખલો થતો હોય એ જ રીતે આપણે કરવાનો રહે. મતલબ કે હું અહીં 0 એ પ્રકારની લિમિટ પ્રમાણે જો પહેલાં આપણો પ્રોપર્ટી 4નો ઉપયોગ કરું, ચોથા પ્રોપર્ટી 4, હું આગળ પ્રમેય 1 બોલી ગયો પણ પ્રોપર્ટી 4નો ઉપયોગ કરીએ તો π/2 - x મૂકું તો cos² માંથી sin² માં કન્વર્ટ થશે. વિધેયમાં કાંઈ ફેર નહીં પડે બીજો. ઓકે, તો એ પ્રમાણે અથવા તો બીજું cos² ને sin² થશે. cos² નું sin² માં કન્વર્ટ થશે પણ બેયનો sin² ને cos² નો સરવાળો શું થાય મિત્રો? 1. તો ત્યાં કામ આપશે તમને. ઓકે, તો આ દાખલામાં ચાલો હું કરું છું આને કાઢી નાખીએ આપણે. ઓકે, મજાનો છે થોડો દાખલો, ગણવાની ઈચ્છા થઈ ગઈ છે તો કરી નાખીએ. ચાલો, i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 cos² x છે એમાં પ્રોપર્ટી 4નો ઉપયોગ કરવો એટલે π/2 - x dx. ઓકે, અહીંયા p4 પરથી. ઓકે, ચાલો તો આ ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos² નું થઈ જશે sin અને sin² x dx. આને નંબર 2 આપો. હવે પરિણામ 1 + 2 લેતા તો કે i + i 2i બરાબર, બેની લિમિટ સરખી જ છે એટલે 0 થી π/2 ઓલું છે cos² x + sin² x. ઓકે, આ ફાયદો થયો આપણને. ઓકે, નિત્યસમ બની ગયું. નિત્યસમ બની જાય તો ફાયદો થઈ જાય આપણને. ઓકે, પણ cos² sin² નો જ તમને સરવાળોથી નિત્યસમ થશે. પાછું બાકીના નિત્યસમો sec² - tan² ને cot² cosec² - cot² એમાં તો બાદબાકી એમાં ન કરવાની હોય, સરવાળો જ લેવાનો હોય. તો બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 આ થઈ ગયું 1 dx, કારણ કે cos² x + sin² x બરાબર 1 અને 1 નું સંકલન આપણે જાણીએ છીએ x 0 થી π/2. અહીંયા બાજુમાં કરી દઉં છું. 2i બરાબર π/2 - 0 તો i બરાબર π/4 થઈ ગયો મિત્રો. હવે બીજો કંઈક આવો હતો, i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 √sin x ના છેદમાં √sin x + √cos x dx. ઓકે, આમ મને પહેલો દાખલો તમને આપી દેવાનો હતો અને બીજો દાખલો હું ગણત ને બાકીના 2 તમને આપત, પણ પહેલો દાખલો છે એ ગણવાની ઈચ્છા થોડીક વધારે થઈ ગઈ મને. ઓકે, બેનો સરવાળો તમને દેખાય એટલા માટે કે આ રીતે પણ આ ગણી શકાય. અગાઉ આપણે sin² x વાળું પદ આવ્યું હતું તો ત્યાં આ પ્રમાણે અગાઉ દાખલો ગણ્યો હતો, એમ આ પણ ગણી શકાય ત્યાં પણ. ઓકે, તો આ જવાબમાં પણ એનો અપર લિમિટ ડિવાઈડ બાય 2 થયા છે. π/2/2 એટલે π/4. હવે આ 2, 3 અને 4 આમાં દરેકમાં જોશો તો sin cos જ દેખાય છે. હવે તમે પ્રોપર્ટી 4નો ઉપયોગ કરશો એટલે π/2 - x દરેકની જગ્યાએ થશે એટલે sin છે અહીંયા cos આવી જશે અને cos છે અહીંયા sin આવી જશે. પછી પરિણામ 1 અને 2 નો સરવાળો કરશો એટલે અંશ છેદ સરખો હોય છે એટલે અંશના સરવાળા થાય તો અંશ અને છેદ સરખા થશે. 2 કેન્સલ તો 1 અને 1 નું સંકલન કરશો એટલે x અને 0 થી π/2 એટલે π/2 - 0 અને આ બાજુ i + i 2i થયા હશે, 2 વડે ભાગશો એટલે π/4. 3 દાખલામાં આન્સર π/4 જ આવવાનો છે. તો આ 3 તમારે હોમવર્કમાં કરવાના છે અને ત્રણેયનો આન્સર છે એ
બી માઇનસ એ બાય ટુ પ્રમાણે અથવા તો એ બાય ટુ પ્રમાણે પણ કહી શકો, એટલે કે પાઈ બાય ટુ માઇનસ 0/2 દેટ ઇઝ પાઈ બાય 4. ત્રણે ત્રણમાં થશે, પણ તમે દાખલો ગણવાનો છો, આમ કરીને મૂકીને જ દેવાનું એને. ઓકે, મારી જેમ. ઓકે, તમારા માટે આપ્યું છે. આ ત્રણે ત્રણ દાખલા એક જ સરખા છે, પરિણામ 1 અને 2. પહેલાં પ્રમેય પ્રોપર્ટી 4નો ઉપયોગ કરવાનો, પ્રોપર્ટી 4નો ઉપયોગ કરો પછી 1 અને 2 પરિણામ હોય એનો બેનો સરવાળો કરવાનો, અંશ છેદ ઉડી જશે, 1 આવશે, 1નું સંકલન કરીને આ બાજુ i + i 2i થયા હશે, એટલે 2 વડે ભાંગી નાખશો, એટલે દરેક ત્રણે ત્રણમાં લિમિટ સરખી જ છે 0 થી પાઈ બાય 2, તો દરેકમાં જવાબ પાઈ બાય 4 જ આવશે. તો અહીં સુધી રાખીએ મિત્રો, ફરી પાછા આવતા પીરિયડમાં મળશું. બધું કમ્પ્લીટ પ્રેક્ટિસ કરજો મિત્રો, પ્રેક્ટિસ વગર કાંઈ નહીં ચાલે. ઓકે, પ્રોપર્ટીને ઉપયોગ કરતાં સમજવું પડશે મિત્રો, આ ખાસ ધ્યાનમાં રહીએ, મગજમાંથી ન નીકળે મિત્રો. ચાલો ફિર મિલેંગે, ચલતે ચલતે હમ હે રાહી મેથ્સ કે. ગુડ બાય.